ફોર વ્હીલ લઈને આવેલા હતા ને બધા ફૂલ ફેમિલી સાથે છે. ક્યાં જા નાવા હે નાવા કા નાવા મારા ને નાવા જઈને તે કેટલું ઊનું ઊનું પાણી આવતું તે ધૂળ ઉડી ઉડીને આખું ઘર ભરાઈ જાય બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે આપણે વહેલા ઊભા થઈ ગયા છીએ ને ઘરમાં તો વાળો ભાઈ બહુ આવે છે. અને જોઈ શાક બનાવે છે, શાક દૂધીનું. દૂધીનું? તો હા, દૂધી ખાવ. હા, ખાવ. ખાવું પડે ને. દૂધીથી છે બુદ્ધિ આવે. શું થાય? હે શું થાય? દૂધીથી છે ને જરીક બુદ્ધિ આવે. તને કે તમને તે તારે ખાવાની જરૂર છે. મને તો બુદ્ધિ હંધાઈ છે પણ તમારે નથી એમ કહો. તારે ખાઈ લેવાય એટલે તારે એમાં થોડીક આવી જાય ને. મને વધારે છે. હા તો એવું છે. અને હજી મારે ચા પીવાનું બાકી છે તો ચા ને એવું પહેલાં પી લઈ. અત્યારમાં એને જલ્દી જેવો તેવો ખાલી નહીં નાખો, કારણ કે આગળ એક ભાઈનો ફોન એવો કોઈક મહેમાન આવે છે સોમનાથ બાજુથી, એટલે આવે કોણ હોય કોને ખબર. કૌશિકભાઈ ભાઈનો નંબર લીધો ને એને નંબર પછી મને પાછો ફોન કર્યો, એવું બધું હતું ને. ભાઈ આગળ આવે છે તો કોણ આવે કેટલા જણા આવે તો કંઈ ખબર નથી. તો વાટે સૌ એ ભાઈ કીધું હું આગળ ફોન કરું તમને એમ. તો આપણે ચા પીવાનું બાકી તો ચા પી લઈએ હવે. હા હા શાક રાખ બની રહ્યા. નાસ્તો કરો તો ખાઈ લો. નાસ્તો મનનો ભાવે ત્યારનો. શાક બને નાખેલો છે મેં. સાહેબ અહીંયા જે અહીંયા મારે બેસવાનું હોય, અહીંયા હું બેઠો હોય ને અહીંયા રૂપા મને ચા દેવા આવે એવું. એવું હોય પણ ના પીતો તો કે વાંધો હતો ને આટલે બેન તો પીવે ને કે એમ. બસ હાલો બધા સવારની ચા પીવા. એટલો જ નહીં. હાલો તમે બધા ચા પીવા હાલો. હું એ ચા હાલો પી આખી કેટલી ભરેલી છે ચા પીવા હાલો હંધાય. લઉં. હા હંધાય પીવાનું છે. હા તો ફેમિલી, અત્યારે હું તમને જે મહેમાનની વાત કરતો એ મહેમાનની આવી ગયા છે. કેમ છે ભાઈ? સારું. રવિભાઈ છે ને સોમનાથથી ઠેઠ આવેલા છે. દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરવા ઉષાકોટ દર્શન કરવા આવ્યા હતા. અને આ બે ભાઈ પણ આવેલા છે. કેમ છે? સારું ને? તો વાંધો નહીં, જો બધા ચા પાણી પીને હવે બેઠા છે. અને ફેમિલી સાથે બધા આવેલા છે. ફોર વ્હીલ લઈને ઠેઠ સોમનાથથી અહીંયા આવ્યા છે. તો ભાઈનો આભાર કે આપણા ઘેરે આવ્યા એમ. તો ફેમિલી હવે મહેમાન છે એ ભેગા છે તો જાય છે. ફોર વ્હીલ લઈને આવેલા હતા ને બધા ફૂલ ફેમિલી સાથે છે તો હવે જાય છે. અને મજા આવે ભાઈ, કોઈ કામ દૂરથી એટલા દૂરથી આપણને મળવા આવતા હોય તો મજા આવે. તો જો હવે ભાગ્યા છે ભાઈ નહીં. તો ફેમિલી આપણે વીએ છીએ રૂમમાં, કારણ કે મહેમાન આવેલા હતા એ તો બધે વીએ ગયા છે. અને આ શું કરે ના હે ખાઈ નહીં ગાંડું હાવ. તો જો એવું છે ને, ક્યાં જા નાવા હે નાવા કા નાવા કા આમ એ ભાઈ નાવા દાવ તો કે કા 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 ગાંડા ઈ ગાંડા જ કહેવાય. સાચી વાત ને? ગાંડા ઈ ગાંડા કહેવાય. તમે શું ગાંડા? હું કઈ ગાંડી નહીં. હા તો એ અત્યારમાં જાય છે નાવા. અને તમે તો નાઈ નેવરા થઈ ગયા મસ્ત એટલે અમારે નાવાની નહીં નહીં કરે છે. આ સવારમાં વહેલા નહીં ન ખાય તો કાંઈ અમે નેવરા હોય નિવૃત્ત થવું પડે. ખાવું પડે નેવરુંથી. આ ભાઈ હવે આ બાયું નાવા એટલે ભાઈ તો આપણે કઈ મગજમારી ન કરવી ને. આપણે જો ઘરે બેઠા છીએ, મહેમાન આવેલા હતા એ ગયા છે. તો ફેમિલી 4 વાગી જશે 10 અને નાવા જેલી હતી ને નાવાનું બંધ રાખી દીધા. કેવો વાસ હે કે ઊનો વા આવે કે નહીં તો નાવું નહીં. પોપટ થઈ ગયું. પેલા રાતે નાવા કપડાં ને એવું બધું લઈને જી, પછી કોને ખબર મનમાં વિચાર બદલી ગયો કે નાવું નહીં. નાવું કેવી માણા મારા ને નાવા જઈને તે કેટલું ઊનું પાણી આવતું હા તે ટાઢું પાણી થાય ને તેવા નાવું. શું કરવાનું? આ ઘઉં હારા કરું રોટલી નહીં ખાવા તો. હા રોટલી ને એવું ભાઈ એમ બધા કોમેન્ટ કરતા તમે કે બાજરાના રોટલા જ ખાવ કે એમ. ક્યારે ઘઉંના રોટલા નથી ખાતા. તો ભાઈ ઘઉંના રોટલા ખાઈ પણ અમારે હે ને આમ વધારે બાજરાનો રોટલો જ ખાવાનો હોય, ઘઉંનો રોટલો ઓછો ખાવાનો હોય. સવારમાં ચા ને રોટલી ને એવું ખાવાનું હોય એ ત્યારેથી રોટલી ખાઈ, બાકી આખો દિવસ તો બાજરાના રોટલા જ ખાવાના હોય, કારણ કે બહુ મજા આવે ખાવાની. અમારું ગામડાનું દેશી ભોજન કા રોટલી જ વધારે ભાવે નહીં. હા રોટલો ભાવે હે રોટલા શાક ભાવે. ને રોટલા મસ્તી લાગે ને રોટલી તો સવારમાં સાંજ રોટલી ખાવાનું હોય. હા એમ હોય એવું બધું છે ને. અમારે અવિનાશભાઈ સુતા છે
એને હુવરાઈ દીધા અને એને હુવરાવામાં અને એનું બધું કામ કરવામાં હતી ને એમાં નાવાનું ટેમ ન રહ્યો, બીજું કાંઈ હતું નહીં. એવું નહીં, મને નાવું નહોતું. અને બા આમ કંઈક કામ કરે છે, ઘરનું હોય બધું, ધાણા જીરું નાન તેન બધું હોય તો એવું જ હાલે છે. કાકા હાથની સાફ સફાઈ હાલવા મળી કા કાકા મેં ઓછો કર્યો તો મારી માથે ગયો બોલો મને મારી પકડી દીધી ને મેં છે ને બાર મને કે તો જરીક ઓછો કે જરીક ને બધી મેં લાડ બનાવ ઓછો કરી બાની માથે જો ડાયરેક્ટ તે જો અત્યારે ટાંકોને સાફ કરે ને મારા ભાઈને રાખવા પડે એમ. અમાર ભાઈ રહે તે કા હા હા રે હો રહે તે તમ તારે રાખવા હોય ને તો હા રે. તો ફેમિલી અત્યારે રૂપા હજુ સાફ સફાઈ કરીને આવી છે ને ટાંકા લેવું ને અહીંયા સાફ સફાઈ કરવા મળી કા. ઘર વાળું તો પડે જ તે ને હા કેટલી ધૂળ એકલો પવન આવે કે નહીં તે ધૂળ ઉડી ઉડીને આખું ઘર ભરાઈ જાય બોલો. હા બીજું કઈ બે ઉપરી ભરીને નાખી આવી ને તો પાછો એટલો કચરો કાઢ્યો હા તો એટલી ધૂળ તો આવે. જો કેટલી બધી ધૂળ છે. મને શેક આવશે આગળ એમ કરતો ભાગું બહાર. તો જો એ બહાર અને ટાંકા હતા એ બધા ના સાફ કરી નાખ્યા ઓલા પણ અને અહીંયા આવે છે પાણી. તો મોટર મૂકી દીધી છે એટલું પાણી તો હેઠે વીજ ગયું ઢોળાય. બા ને દસ્યુ ને બેઠા લે વાહ એલા લે વાહ મારે તો માર તો નહીં ભાઈ છે ઈ. ભાઈને બહુ મારે બસારા. હા અમારા ભાઈ હા ભોળા અમારે હા કાં ભાઈ હા ભોળા છે અમારા ભાઈ. અને બસ જો બા ને બેઠા ને પાણી શરૂ છે કે પાછળ કુંડીમાં જાય છે તો આપણે ના એક આટો મારી આવીએ. જો આ પાદું પાણી ડાયરેક્ટ માથે કુંડી બનાવેલ છે ને આપણે તો એના ડાયરેક્ટ કુંડીમાં જાય ને આ હાથે રોપડને એવું પાઈ દેવાનું છે. ને અહીંયા કુંડી છે ને આ અધૂરી થઈ ગઈ હમણાંથી કારણ કે પાણી જ નથી આવ્યું ને એટલા માટે આ બધું પાણીનો હમણાં અમારા અહીં બહુ પ્રોબ્લેમ રહી છે. કારણ કે અત્યારે આવે ને એ આમ મીડિયમ પાણી આવે, નર્મદાનું કડક પાણી ન આવે એટલે આ મીડિયમ પાણી વાપરવા પૂરતી હોય તો એ આવેલું છે પાણી. તો જો મોટર મૂકી દીધી ને આગળ થોડીક વારમાં ભરાઈ જશે. નાવાનું અત્યારે દરરોજ બધાને થઈ ગયું ડેઈલી સર નાવાનું બધાને એવું છે. અને જો અત્યારે બધું આવું હાલે છે. આને હજી નાવા જવાનું છે સવાર દીનું. હા નવરીત થવા જોઈએ ને. તો ફેમિલી હવે હું જાઉં નાવા એને તો જેવા નાવું તેવા નાય પહેલાં હું નાઈ આવું અને પછી આ રાહે નાવા કાં રહી ને પછી હા પહેલાં હું નાઈ આવું જલ્દી જલ્દી ફટાફટ. A few inches later. કેમ આવી આવે તે ને હું લેવા આ કવર ને બહુ નાખવાનું ના નાખો હા હો ને ઓછી બના કાઢ માર આજા તમારું સરા મને તમારું ઓછી બના દે બાધા હું કેમ આ તમારું ઓછી બના ભાઈ ત્રીજી ભાઈ તારે બપોરે ખાઈને આવીને બાદ થી જાય હા હો ને ઓછી કવર નાખ જો તો બે પડી ગયા આ આવે ને બાજવા મળી મેં મને વहीं કન કવર નાખવાનું કીધું ને નાખ્યા નહીં કરતી હાલ નાખ નાખો તમારું સરા નહીં કરો નાખી જાને કેવડા મામા અમે મને નાખો જો તો કેવો ઝઘડો થઈ ગયો આજ ફૂલ ઝઘડો થઈ ગયો જો જો Yeah. તમારું કાંઈ હા હોતી નહીં તો બધી તો મને ઘડીક વાર મસ્તી કરતા ખાઈને આવ્યા કે ખાવાનું જરતું નહીં કે ના જરતું ને એ ભાઈ નહીં હવે રાવા દે ખોટા ખોટા બ્લુટૂથ નાખી દીધા કાનમાં એવું હે ઘડીક વાર મસ્તી કરતા રમત કરતા હા બીજું કાંઈ હે નહીં મસ્તી 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 હા એવું હતું ભાઈ બીજું કાંઈ હે નહીં ઘડીક વાર બેઠા આરામ કરીએ અવિનાશ ને તો કરી દીધું આવીને લવ કરવાનું બાદ બનાવવા દીધી બાય નાખી દેવાય ને બાય કવર નવું બાય કવર નવું નાખી દેવાય તો ભાઈ હવે ને બહુ રમત ન કરી બોલો જાગી ગયો જાગી જાય ઘોડે એવો, હા જો, 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 જો.
તો ફેમિલી અત્યારે પાછો પાછળ જો કુંડી ભરાય છે, હજી ભરાણી નહીં. કવડી મોટી કુંડી છે, કલાક 1.5 કલાક છે, હજી કુંડી ભરાણી નહીં. તો હજી આનો તો કેવા વાળો કોને ખબર છે. તો ફેમિલી હું એવું છું બા પાસે બેહવા, ઘણા સમયથી બા પાસે બેઠો નહીં, ત્યારે એવો ઘડીક વાર બાની પાસે બેહવા ખબર. તો આજનો વિડીયો છે ને બા પૂરો કરશે ખબર. હા, વિડીયો ગમે હોય તો લાઈક ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબર કરી દેજો. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જો ભાઈ કીધું લાઈક ને સબસ્ક્રાઈબ ને એવું કરી નાખજો. તો બધાય મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.